શું કરસ લોટ બાંધું છું છે કઈ શું કરવું ખાવા જ જો ટાણું થાય ને આપણા ફેમિલી બ્લોગ મિત્રોને બધાને એમ થાય કે આ બાઈ જેમ હોય તે નકરા લોટ જ બાંધતી હોય રોટલા જ કરતી હોય લોટ જ બાંધતી હોય રોટલા જ કરતી હોય એવું જ હોય બીજું કંઈ હોય જ નહીં પણ બીજું શું કામ હોય જો વાસણ ઉટકતી હોય તો કંઈ ઉતાર્યું ન હોય અંજવારી કાઢતા હોય તો એ કંઈ ઉતાર્યું ન હોય પછી ખાઈ પીને હાવ નવરા હોય પછી કાંઈ કામ ન હોય એટલે પછી હાવ નવરા બેઠા હોય એટલે બેઠા બેઠા તો હું આપણે ઉતારવું એટલે આવું કાંઈક કામ કરતા હોય તો અમારે સિદ્ધાર્થભાઈ ઉતારીએ હા હા હું હવે આવું છે હવે બધું ખાઈ પીને હમણાં એ બધાએ વિડીયામાં બધા બને રહેજો અને જોતા રહેજો આપણે ધીરે ધીરે કોઈ રસોઈના છે કોઈ આપણે ફરવાઈ ગયા હોય એ બધા એવા બધા વિડીયો આવશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયો જોતા રહેજો તમને નવીન નવીન જોવા મળશે બીજું તો શું કેવું સાચી વાત ને હા કાવ્યાબેન આજ ભણવા વહી ગયા છે અને અત્યારે 12 વાગે આવવાનો ટાઈમ થઈ ગયો છે હા તમને લે હાલે આવી ગયા હોય તે અરે વાહ ભણીને આવી ગયા હોય તે આવો આવો ભણીને આવ્યા એમ ને કેટલું ભણ્યા જાજુ તઈ તઈ હે તમે તો પાર્ટિસિપેટ કરીને ને હું એનિયા કાર્ડ વાસવાનો હોય ને એ વસ્તુ કરી હે ગરમી થઈ ગઈ હવે કાઢી જ નહીં કરકું શીશો પછી સારું ભણ્યા એમ ને આવા હવે ચટપટિયા ખાવાનું ચાલુ થઈ ગયું કા ટમેટા વાળા તો સારું લ્યો તો એ પછી ભણવામાં મજા આવી કેવીક મજા આવી બહુ મજા આવી પછી શું કહેતા ટીચર ક્લાસમાં હતા તઈ કામ કરતા હતા ઓફિસમાં સાફ સફાઈ ઓફિસમાં કામ કરતા હતા પણ સાફ સફાઈ ને તઈ બેન કામ કરે ને તો સારું લ્યો સીધુભાઈ તો હજી આવ્યા નથી એના રજા નથી પડી હજી પપ્પા વહેલા કેરી ગયા છે પેલો આવ્યો કા તો સારું કા મજા આવી ગઈ છે ને હે મજા આવી ગઈ છે ને મજા તો આવી ને હે વેકેશન કર્યું એટલે હવે તો એક દીની રજા નહીં ને હવે તહેવાર આવે તો રજા હવે આવે તો મોનિટર ને બની ગઈ હે હા નામ લખવાના મારે હે મારે એક ને તો એક પેલો નંબર ક્લિપના મોનિટર લે બીજો નંબર માલો મોનિટર નો ત્રીજો નંબર લવિનાનો બેનપણી હોય ત્યાં ભેંજું થયું છે ને ઓલી ઋત્વી નથી બીજી બધી હતી ઋત્વી નથી અને ઓલી લવિના હે ખબર આપલી હગી થાય હે ઈ હે ને ઈ એને શું કાકાની છોકરી છે એને લઈને આવી હતી ત્યાંથી એને આખો દેખાડો જ કરે અને હમાય બોલે તો લવિના એમ કહેતી હતી કે ગાંડી હે હા એવું હતું
આ સિદ્ધાર્થભાઈ હોતે આવી ગયા. રજા પડી ગઈ એમ ને? ઓહો, આજ તો પણ બહુ મોઢું મોટું છે. કેવી મજા આવી? બહુ આવી એમ? તે હું ભણ્યા? રમ્યા તો તે તું કેસ તો ખરા કે ભણ્યા હું? એટલે તું આવતા હોય તમને ઓલું હોય તો બને એવું બધું હતું. હે કેવી મજા આવી? બહુ મજા આવી. તો સારું, મજા આવી હોય તો સારું. લ્યો હું તો બેન્ચીસ ઉપર બેઠી હતી. મારે બેવાનું છે. હે બીજું આવી ગઈ. નિરાયત હતી અત્યાર લગી મારે. તને ખબર? હું તને ખબર? જાતે નથી પણ હું હજી ગઈ તો બધું આવે છે આમાં કહું બેન. હું તઈ હું કીધું ટીચરે? તઈ કાંઈ ન કીધું? તો સારું. લ્યો શું કરસ મમ્મી? સાઈઝ ફેરવવાની તૈયારી. તને સાઈઝ પીવા જો ને. સાઈઝ ફેરવી નાખી. હે રામ. ઠંડી ઠંડી સાઈઝ ચા જાવી. કોને કોને સાઈઝ ભાવે? મને હા હેલો ગાઈઝ, સાઈઝ ફેરવવા પેલા સાઈઝ આમ વલોણ આમ ગદર સામે હામાં મોટું જબરું ઓલું હોય હાંડલું હોય ને એમાં પછી વલોણું હોય, વલોણું ફેરવતા. હવે એ બધો જમાનો ગયો. હવે આ પર ઇલેક્ટ્રિક આવી ગયો. આમ ફેરવો અને સાઈઝ થઈ જાય અને માખણ આવી જાય માથે. અને અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને બન્યા રહેજો. જોજો, તમને મજા આવશે. કાશીભાઈ હા જો આમાં દેખાડ્યામાં જો માથે માખણ આવી ગયું. હા પછી આને ઘડીક વાર ફેરવી ત્યારે આવી ફોન જોઈજો. હે કાવ્યા બોલ તો ખરા કાક. જે માતાજી બધાય જે શ્રી કૃષ્ણ. સાઈઝ આપણી ફરી ગઈ. છે માખણ આવી ગયું માથે. હા અને ઘમર મારું બોલવાનું ગાજે શ્યામ આવીને મારી મટુકી પડે. આ કાવ્યા જો મારી ફોન આજ હું બ્લોગ બનાવીશ. આ જો માખણ ઉતારીશ તો વાટકામાં ભરશે. તમને ન દેખાતું હોય તો જો અમે કરું. તો ચલો આપણે હવે વાળું કરવા બેઠા છીએ. અને વાળુમાં છે કેરી અને ગુવારનું શાક. ગુવારનું શાક
હેલો કેલી ખાવા હે અને કેરી ને રોટલી ને ગોળ ને એવું બધું ખાવા બેઠા છે કાશીદા ભાઈ હા જામ ખુશી થઈ ખાવાનું હે કેરી એવું છે બીજી તો કેલી હોય જ ને હમ? મોલી ન હોય હે મોલી ન હોય કઈ કેલી કા પપ્પા કાવ્યાનું મોઢું જોવો કોક કેરી કાય છે આખું મોઢું બગાડે આ તો અને પપ્પા તોય હે ને એમ પપ્પા કે ખાખું ખાખું તમે હું ખાધા ખાધ થયા છો નાના લ્યો અને લેસનો તિરાડો કે કેરી હલવાઈ ગઈ છે ના થોડી કેરી તઈ ગાડી ગો બહુ રસ ભરો રસ રસ નથી ભરો આ આખી ખાવાની જો મારે એકલાનો મારી એકલી ને આખી ખાવાની આ હમ તો મારી હે આ મારી છે મજા આવશે જો એવું છે હું ખાઈને બતાવી હા